શું મિત્રો તમારે પણ કંઈક નવું ખાવું છે, એ પણ ઝડપથી બની જાય એ રીતે અને એકદમ ચટાકેદાર, જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી સરસ મજાની વાનગી? તો મિત્રો ચાલો આજે આપણે બનાવતા શીખીએ મેગીના ભજીયા. મિત્રો હાલ જ્યારે શિયાળો શરૂ થવામાં અને ચોમાસું વિદાય પર છે ત્યારે આપણે એકદમ સરસ મજાના મેગીના ભજીયા બનાવતા શીખીએ. તો મિત્રો આ ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા ચાટ મસાલો લઈ લેશું, ત્યારબાદ મીઠું લઈ લેશું, ત્યારબાદ દળેલી ખાંડ લેશું, ત્યારબાદ ધાણા જીરું પાવડર લઈ લેશું, ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર લેશું, ત્યારબાદ હળદર પાવડર લેશું, ત્યારબાદ અહીંયા મેં નૂડલ્સના પેકેટ સાથે જે મસાલો ફ્રી આવે છે તે નૂડલ્સ મસાલો પણ અહીંયા મેં લઈ લીધો છે. તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ઝીણી સમારેલી કોબીજ લઈ લેશું અને આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લઈ લેશું. તદ ઉપરાંત મિત્રો અહીંયા આપણે ઝીણા સમારેલા મરચા લઈ લઈશું અને ત્યારબાદ આપણે ચણાનો લોટ તેમજ એના હાફ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો અહીંયા મેંદાનો લોટ લઈ લેશું. અને અંતતઃ મિત્રો આપણે જે આપણી વાનગીનો પ્રાણ કહી શકાય તેવી મુખ્ય વસ્તુ એટલે કે નૂડલ્સ લઈ લેશું. અને અંતમાં મેગી મસાલા એ મેજિક જે આપણી વાનગીની ગેમ ચેન્જર આઇટમ છે તેને પણ આપણે લઈ લેશું. તો મિત્રો કુલ મળીને આટલી વસ્તુઓની મદદથી આપણે એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ચટાકેદાર, નાના મોટા સૌ કોઈને ભાવે તેવા એકદમ ટેસ્ટી મેગીના ભજીયા બનાવીશું. તો ચાલો મિત્રો હવે ભજીયા બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો આ ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનની અંદર પાણી ગરમ થવા માટે લઈ લેવાનું છે. મિત્રો આપણું પાણી ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે આપણા નૂડલ્સ છે તેને બોઇલ થવા માટે મૂકી દેવાના છે. મિત્રો તમારે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા પાણીમાં એક બોઇલ આવી જાય ત્યારબાદ આ રીતે તમારે નૂડલ્સને મૂકવાના છે. અને તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા પાણીની ક્વોન્ટિટી છે એ તમારા નૂડલ્સને બોઇલ કરવા માટે એકદમ સફિશિયન્ટ હોવી જોઈએ. કારણ કે જો તમે ઓછું પાણી વાપરશો તો તમારા નૂડલ્સ છે કાચા રહી જશે અને જો વધારે પાણી વાપરશો તો તમારા નૂડલ્સ છે ખૂબ સોગી એટલે કે ઢીલા થઈ જશે, જેથી તમને એના ભજીયા બનાવવામાં મજા નહીં આવે. જેથી આપણે પાણીની ક્વોન્ટિટી છે એ ખૂબ જ માપ પ્રમાણમાં લેવાની છે. તો મિત્રો જ્યાં સુધી આપણા નૂડલ્સ બોઇલ થઈ રહ્યા છે ત્યાં સુધી તમે આપણા વિડીયોને લાઇક કરી દો અને તદ ઉપરાંત તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દો, જેથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર પણ આ વાનગીને ખૂબ ઝટપટ અને સારી રીતે શીખી શકે. તદ ઉપરાંત મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો, જેથી તમને અમારા વિડીયો છે તમારી સુધી ઝડપથી પહોંચતા જાય અને મળતા રહે, જેથી તમે પણ અમારા દ્વારા શેર કરવામાં આવતી અવનવી વાનગીઓને તમારા ઘરે બનાવીને ટ્રાય કરી શકો. તો મિત્રો અહીંયા આપણા નૂડલ એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો મિત્રો હવે આપણે આપણા નૂડલ્સને ગેસ બંધ કરીને એક વાસણની અંદર લઈ લઈએ અને ત્યારબાદ તેની અંદર સરસ મજાના આપણે જે વેજીટેબલ્સ છે એને અને તેમજ મસાલાને પણ ઉમેરીએ. મિત્રો ગેસ પરથી ઉતાર્યા બાદ આપણે નૂડલ્સને થોડી વાર માટે ઠંડા થવા દેવાના છે. મિત્રો આપણા નૂડલ્સ થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે જે ઝીણી સમારેલી કોબીજ હતી તેને ઉમેરીશું. ત્યારબાદ તેને નૂડલ્સ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો મિત્રો બંને વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું. મિત્રો આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેર્યા બાદ તેને પણ આપણા નૂડલ્સ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો મિત્રો આપણે અહીંયા ડુંગળી સારી રીતે આપણા નૂડલ્સ સાથે મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ હવે મિત્રો આપણે તેની અંદર ઝીણા સમારેલા મોડા મરચાં ઉમેરીશું. મિત્રો મેં અહીંયા મોડા મરચાંનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમે તીખાશ પસંદ કરતા હોય તો તમે અહીંયા તીખા લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો મરચાં ઉમેર્યા બાદ તેને પણ આપણા નૂડલ્સની અંદર એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. મિત્રો અહીંયા આ વેજીટેબલ્સ ઉમેરવાનો ખાસ તાત્પર્ય એ છે કે આપણે આ વેજીટેબલ્સ ઉમેરવાથી આપણા ભજીયા છે એ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે. તો મિત્રો આ બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. ત્યારબાદ મિત્રો જે આપણા નૂડલ્સના પેકેટમાં જે મસાલો સાથે ફ્રી આવે છે તેને ઉમેરી દેશું. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ચાટ મસાલો ઉમેરી દેશું. મિત્રો આપણે અહીંયા જે મસાલા ઉમેરી રહ્યા છીએ તેનું માપ આપણે અંદાજે 1 થી 1.5 ટીસ્પૂન જેટલું જ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર હળદર પાવડર ઉમેરી દેશું. હળદર પાવડર ઉમેર્યા બાદ મિત્રો અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેશું. ત્યાર ઉપરાંત મિત્રો આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. મિત્રો આપણે મીઠું ઉમેર્યા બાદ આપણા ભજીયાની અંદર થોડી સ્વીટનેસ આવે અને આપણા ટેસ્ટનો બેલેન્સ થાય તે માટે થોડી દળેલી ખાંડ ઉમેરી દેશું. મિત્રો અહીંયા દળેલી ખાંડ ઉમેરવી તદ્દન ઓપ્શનલ છે, પરંતુ જો તમે તમારા ભજીયાની અંદર સરસ મજાનો ફ્લેવર અને ટેસ્ટ બેલેન્સ હોય તો તેની અંદર તમે અચૂકથી દળેલી ખાંડ ઉમેરજો. તો મિત્રો હવે આ તમામ મસાલાઓને આપણા નૂડલ્સ સાથે સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. મિત્રો આપણા અહીંયા તમામ મસાલાઓ આપણા નૂડલ્સ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ચણાનો લોટ ઉમેરી દેવાનો છે. મિત્રો અહીંયા અંદાજે 1 વાટકી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. મિત્રો આપણા ચણાના લોટને આપણા નૂડલ્સ તેમજ આપણા મસાલા સાથે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. મિત્રો આપણો ચણાનો લોટ છે બરાબર મિક્સ થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો હવે આપણે આપણા નૂડલ્સની અંદર અડધી વાટકી જેટલો મેંદો ઉમેરી દઈશું. મિત્રો અહીંયા મેંદો ઉમેરવાનું મુખ્ય કારણ એ છે કે મિત્રો મેંદો ઉમેરવાથી આપણા ભજીયાની અંદર સરસ મજાની ક્રિસ્પીનેસ આવશે તેમજ આપણા ભજીયા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. મિત્રો અહીંયા મેંદાનું માપ છે આપણે જે ચણાનો લોટ લઈએ તેનાથી અડધું રાખવાનું છે, એ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણા ભજીયા માટેનું સરસ મજાનું મેગીના ભજીયાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. એનું ટેક્સચર કંઈક આ પ્રકારનું લાગી રહ્યું છે. તો મિત્રો હવે આપણે આ ભજીયાના બેટરની અંદર અંદાજે 3/4 કપ જેટલો અહીંયા મેગી મસાલા એ મેજિક ઉમેરી દેશું અને મિત્રો
મેગી મસાલા એ મેજિક એ આપણા ભજીયાને એક અલગ જ લેવલનો અને નેક્સ્ટ લેવલનો ટેસ્ટ અને સરસ મજાનો ફ્લેવર પ્રદાન કરશે. તો મિત્રો તેને પણ આપણે સારી રીતે આપણા ભજીયાના બેટર સાથે મિક્સ કરી લઈએ. તો મિત્રો આપણા ભજીયા બનાવવા માટેનું એકદમ સરસ મજાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી તમે આ રીતે જોવો તો તેમાંથી સરસ મજાના બોલ્સ બનીને તૈયાર થઈ જાય છે. તો મિત્રો હવે આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા આપણે એક પેનની અંદર તેલ ગરમ થવા માટે લઈ લીધું છે અને મિત્રો આપણે અહીંયા મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સૌપ્રથમ આપણે તેલને ગરમ થવા માટે મૂકવાનું છે. અને મિત્રો જ્યારે આપણું તેલ છે પ્રોપર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે હાથની મદદથી સરસ મજાના ભજીયા મૂકવાના છે. અને મિત્રો જ્યારે આપણા ભજીયા ફ્રાય થઈ રહ્યા હોય ત્યારે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિત્રો આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખવાની છે. મિત્રો અહીંયા ગેસની ફ્લેમ વધારે પડતી આપણે હાઈ નથી કરી દેવાની, કારણ કે જો તમે ગેસની ફ્લેમ હાઈ કરશો તો તમારા ભજીયા બહારથી વધારે પડતા કુક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. માથે આ દરમિયાન તમારે જ્યારે તમે ભજીયા ફ્રાય કરતા હોય ત્યારે તેલનું ટેમ્પરેચર એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો અંદાજે 1 થી 1.5 મિનિટ સુધી આપણા ભજીયા પ્રોપરલી ફ્રાય થઈ જાય અને તેની ઉપર એકદમ સરસ મજાનો ક્રસ્ટ આવી જાય અને તેની અંદર સરસ મજાની ક્રન્ચીનેસ આવી જાય ત્યારબાદ આપણે આપણા ભજીયાને ફેરવવાના છે. જેથી આપણા ભજીયા છે એની અંદર રહેલા નૂડલ્સ છે પ્રોપરલી ફ્રાય થઈ જાય અને તેની અંદર એકદમ સરસ મજાનો ક્રંચ આવી જાય. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ભજીયા છે પ્રોપરલી ફ્રાય થઈ ગયા છે અને તેની અંદર રહેલા નૂડલ્સ પણ પ્રોપરલી ક્રિસ્પ થઈ ગયા છે. અને તમે ફાઇનલ લુક જોવો તો આપણા ભજીયા છે તેનો કલર એકદમ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણા ભજીયા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો છે ને એકદમ સરળ રીત. તો મિત્રો તમે પણ અમારી આ રીતને જરૂરથી તમારા ઘરે બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે તમારા ત્યાં ભજીયા કેવા બનીને તૈયાર થાય છે. તો મિત્રો ખૂબ જ ઝડપથી બનતા, ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી ચટાકેદાર આપણા મેગીના ભજીયા એકદમ સરળ રીતે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો મિત્રો છે ને એકદમ સરસ મજાની વાનગી 2 મિનિટમાં બનતી મેગીમાંથી આપણે એકદમ સરસ મજાની અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવી વાનગી બનાવીને તૈયાર કરી લીધી છે. તો મિત્રો સરસ મજાના આપણા ટેસ્ટી, ક્રિસ્પી અને ચટાકેદાર આપણા મેગીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો અમારો આ વિડીયો જોવા માટે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.